નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 2 લેક્ચર્સથી એક સરસ મજાના પ્રકરણની શરૂઆત કરેલી છે અને એ છે પ્રકરણ નંબર 10, જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. આપણે ગયા લેક્ચર્સમાં એક સરસ મજાનો ચાર્ટ દોરેલો છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટને મેં તમને તમારી નોટબુકમાં ઓછામાં ઓછી 3 વખત દોરવા માટેની અપીલ કરેલી છે. આ ચાર્ટ સમગ્ર પ્રકરણનો ચિતાર આપે છે. એટલે કે સમગ્ર પ્રકરણમાં આપણે કયા કયા તબક્કાઓ અને એ તબક્કાઓમાં કયા કયા પેટા તબક્કાઓ આવેલા છે એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ પેટા તબક્કાઓ અને તબક્કાઓની માહિતી એ ચાર્ટ દ્વારા તમે સરળતાથી મેળવી શકો છો. એટલે કે સમગ્ર પ્રકરણમાં કોઈ પણ સ્થાન પર તમે કોઈ પણ મૂંઝવણ ન અનુભવી શકો એટલા માટે આપણે એક સરસ મજાનો ચાર્ટ ગયા લેક્ચર્સમાં આપણે ભણી ચૂક્યા છીએ. ગયા લેક્ચર્સમાં આપણે મુખ્ય ટાઇટલ્સ છે ભણવાનું શરૂ કરેલું, એનું નામ હતું કોષ વિભાજનના તબક્કાઓ. કોષ વિભાજનના તબક્કાઓ. આ કોષ વિભાજનના તબક્કાઓમાં આપણે જોયું કે મુખ્ય 2 તબક્કાઓમાં કોષ વિભાજન જોવા મળે છે. મુખ્ય 2 તબક્કાઓ. પહેલો તબક્કો જે છે તેને આપણે નામ આપેલું આંતરા અવસ્થા. આંતરા અવસ્થા, જેને ઇન્ટરફેસ પણ કહી શકાય. અને બીજો તબક્કો છે એને આપણે નામ આપેલું એમ તબક્કો. આંતરાવસ્થા અને એમ તબક્કો. આપણે એ પણ ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે કોષ ચક્રના કુલ સમયના 95% જેટલો સમય 95% જેટલો સમય આંતરાવસ્થામાંથી પસાર થાય છે અને એમ તબક્કો માત્ર 5% સમય છે તેનો જ ઉપયોગ કરે છે. તો આજે આપણે ચાલો મિત્રો આંતરા અવસ્થા ભણવાનું શરૂ કરીએ. આંતરા અવસ્થા. તો આંતરા અવસ્થા એટલે શું? સૌથી પહેલા તો યાદ રાખો કે 2 ક્રમિક એમ તબક્કા વચ્ચેના સમયને આંતરાવસ્થા કહેવામાં આવે છે. 2 ક્રમિક એમ તબક્કા વચ્ચેના સમયને આંતરાવસ્થા કહેવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આ અવસ્થા અથવા તો તબક્કાને ફરીથી મુખ્ય 3 પેટા તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. મુખ્ય 3 પેટા તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. એક છે જેને આપણે કહીશું G1 તબક્કો, જેને આપણે ગેપ 1 તબક્કો પણ કહી શકીએ. બીજું છે એને આપણે કહીશું S તબક્કો, જેને આપણે સંશ્લેષણનો તબક્કો કહી શકીએ, જેને સિન્થેસિસ ફેઝ કહી શકાય. ત્રીજું છે એને આપણે G2 તબક્કો, જેને આપણે ગેપ 2 તબક્કાના નામે પણ ઓળખી શકીએ. તો સમગ્ર આંતરા અવસ્થાને આપણે ફરીથી 3 તબક્કામાં વિભાજિત કરેલી છે, G1, S અને G2. જો તમે વિદ્યાર્થી મિત્રો સહજ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવે. માની લ્યો કે આ કોષ ચક્ર છે, આ છે એ ચક્રને આપણે એક કોઈ કોષ ચક્ર તરીકે ઓળખીએ છીએ. અને આ કોષ ચક્રમાં આપણે એવું વિચારીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય 2 ભાગમાં સમગ્ર કોષ ચક્રને આપણે વિભાજિત કરીશું. એટલે આપણે આની ફરતે પણ એક ચક્ર છે તેનું નિર્દેશન કરીશું, જેથી કરીને આપણને સરળ રીતે ખ્યાલ રહે. આ રીતે રાઈટ.
હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર ચક્રને આપણે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરીશું. એક જે ભાગ છે તેને આપણે નામ આપીશું અહીંથી અહીં સુધીનો જે સમય છે. આ જે ભાગ છે આ ભાગને આપણે કહીશું અંતરા અવસ્થા. આ ભાગને આપણે શું કહીશું? અંતરા અવસ્થા. આ રીતે. અને આ જે ભાગ છે, આટલો ભાગ છે, એ ભાગને આપણે કહીશું એમ તબક્કો. આ ભાગને આપણે કહીશું એમ તબક્કો. હવે આ અંતરા અવસ્થાને પણ આપણે ફરીથી 3 ભાગમાં વિભાજિત કરેલી છે. અહીંથી સૌ પ્રથમ આટલો ભાગ જેને આપણે કહીશું G1 તબક્કો અથવા G1 પણ કહી શકાય. આ જે ભાગ છે આટલો વિસ્તાર છે અને આપણે કહીશું G1. અહીં આપણે લખી શકીએ G1. અહીંથી લઈ અને બીજો જે આ તબક્કો છે આને આપણે કહીશું S તબક્કો અને આને આપણે કહીશું G2 તબક્કો. અહીં આપણે એક માઇનર એવો બીજો નાનો તબક્કો દર્શાવી શકીએ જે તબક્કાને આપણે G0 એવું નામ આપી શકીએ. બરાબર છે. તો આ રીતના મુખ્યત્વે અંતરા અવસ્થામાં G1, S અને G2 તબક્કાનો સમાવેશ થાય છે. એમ તબક્કો છે તેની અંદર પણ પાછા 2 ભાગ પડે છે. એક ભાગ છે તેને આપણે કોષ કેન્દ્ર વિભાજન કહીએ છીએ અને બીજો ભાગ છે તેને આપણે કોષ રસ વિભાજન કહીએ છીએ. તો અહીં આપણે એવું લખીશું વિદ્યાર્થી મિત્રો કે કોષ રસ વિભાજન, કોષ રસ વિભાજન, અને અહીં આપણે લખીશું કોષ કેન્દ્ર વિભાજન. હવે કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનને ફરીથી આપણે 4 તબક્કામાં વિભાજિત કરીશું. બરાબર છે. એક છે એને આપણે કહીશું પ્રોફેઝ એટલે કે પૂર્વાવસ્થા. બીજું છે ને આપણે કહીશું ભાજનાવસ્થા. ત્રીજું છે ને આપણે કહીશું ભાજનોત્તરા અવસ્થા અને ચોથું છે ને આપણે કહીશું અંત્યાવસ્થા. તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અવસ્થા અને અંત્યાવસ્થા આ ચારેય ભેગા થઈને કોષ કેન્દ્ર વિભાજન થાય છે અને કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન ભેગા થઈને એમ તબક્કો પૂર્ણ થાય છે. તો આ સમગ્ર આલેખ દ્વારા આપણે શું સમજ્યા? આપણે એટલું સમજ્યા કે મુખ્ય 2 તબક્કા જે બહાર દેખાય છે તમને અહીં સુધી આપણે જોઈ શકો છો. અહીંથી લઈ અને અહીં સુધીનો જેને અંતરાવસ્થા કીધું અને આટલો ભાગ છે ને એમ તબક્કો. અંતરાવસ્થામાં G1, S અને G2 અને એમ તબક્કામાં કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનમાં ફરીથી 4 પેટા તબક્કાઓ, આપ ચાર્ટમાં પણ આ તબક્કાઓ જોઈ શકો છો. તો આ આલેખ દ્વારા આપણે જોઈ શકાય છે કે મોટા ભાગનો સમય અહીંથી લઈ છેક અહીં સુધીનો અંતરાવસ્થા અને થોડો ભાગ છે એ એમ તબક્કા દ્વારા રોકાય છે. અને આ અંતરાવસ્થામાં G1, S અને G2માં શું થતું હોય છે તેની ચર્ચા આપણે આજે કરવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં G નો અર્થ થાય છે ગેપ. ગેપનો અર્થ થાય આગળના તબક્કામાં થતી પ્રક્રિયાની પૂર્વ તૈયારી. હવે જો અહીંયા બરાબર ધ્યાન આપો. G1 નો આગળનો તબક્કો એટલે શું? તો કે S. તો S તબક્કામાં જે પ્રક્રિયા થવાની છે તે પ્રક્રિયાની પૂર્વ તૈયારી G1માં થાય. એ પૂર્વ તૈયારી પૂર્ણ થયા બાદ S તબક્કામાં વાસ્તવિક પ્રક્રિયા થાય છે જેને આપણે સંશ્લેષણનો તબક્કો કીધું છે, સિન્થેસિસ ફેઝ કીધું છે. એટલે આપણે એને S તબક્કાથી ઓળખીએ છીએ. અને સંશ્લેષણ એટલે બીજું કશું નહીં વિદ્યાર્થી મિત્રો, અહીં સંશ્લેષણનો અર્થ થાય DNA નું સંશ્લેષણ. શેનું થાય? DNA નું સંશ્લેષણ. તો આ DNA નું સંશ્લેષણ S તબક્કામાં થવા માટે DNA ના સંશ્લેષણ માટે તમામ જરૂરી તૈયારીઓ G1 તબક્કા દરમિયાન થતી હોય છે. હવે અહીંયા ધ્યાન આપો. G2 નો આગળનો તબક્કો કયો? તો કે એમ તબક્કો. અહીંથી એમ તબક્કો શરૂ થઈ જાય છે. એટલે તો એમ તબક્કામાં જે પ્રક્રિયા થવાની છે એ પ્રક્રિયાની પૂર્વ તૈયારી G2માં થાય. તો કોઈ પણ G1 અને G2માં ખાસ યાદ રાખો તેના આગળના તબક્કામાં થતી પ્રક્રિયાની
પૂર્વ તૈયારી માટેનો તબક્કો છે. તો એસ પહેલા G1 આવશે, જેમાં એસ તબક્કાની પૂર્વ તૈયારીઓ થશે. એમ પહેલા G2 આવશે, જેમાં એમ તબક્કાની પૂર્વ તૈયારીઓ થશે. તો આપણે સૌથી પહેલા ભણવાનું શરૂ કરીએ છીએ G1 તબક્કો. હવે જુઓ, G1 તબક્કાની વાત કરીએ છીએ ત્યારે G1 નો અર્થ મેં અહીંયા દર્શાવેલો જ છે, ગેપ 1 તબક્કો. આ ગેપ 1 એ તૈયારીનો તબક્કો છે. G1 તબક્કો. સૌથી પહેલા તો યાદ રાખો કે આ તબક્કો એ એસ તબક્કાની પૂર્વ તૈયારીનો તબક્કો છે. એસ તબક્કામાં શું થાય એ વિચારો તો એની પૂર્વ તૈયારી એ થાય. આપણે સર્વે જાણીએ છીએ કે એસ તબક્કામાં DNA નું અથવા તો જલિલ દ્રવ્યનું સંશ્લેષણ થાય છે, જે જીવન તબક્કામાં નથી થતું. થાય છે કયા તબક્કામાં? એસ તબક્કામાં. તો જીવન તબક્કામાં શું થાય? તો આપણે એવું કહી શકાય કે DNA ના સ્વયં જનન અથવા તો સંશ્લેષણ પણ કહી શકો ની પૂર્વ તૈયારી G1 તબક્કા દરમિયાન થાય છે. કારણ કે એસ તબક્કામાં DNA ની એક કોપીમાંથી, માની લ્યો કે આ DNA છે, આ DNA ની એક કોપીમાંથી બીજી કોપી બને છે. આ DNA ની એક કોપીમાંથી શું બની? બીજી કોપી. એકમાંથી બે કોપી. તો આ DNA ની સ્વયં જનનની પ્રક્રિયા થવાની તૈયારી અહીંયા થાય છે. હવે આ તૈયારીમાં શું આવે? તો યાદ રાખો, આ તૈયારીમાં આવશે નવા ઉત્સેચકોનું નિર્માણ થવું. કારણ કે સ્વયં જનન થવા માટે ઘણા બધા ઉત્સેચકની જરૂર પડે છે. તો આ નવા ઉત્સેચકોનું નિર્માણ થવું. બીજું તૈયારીમાં આવશે નવા ન્યુક્લિયોટાઇડ નું નિર્માણ થવું. તો નવા ઉત્સેચકની તૈયારી, સર્જન થવું, નિર્માણ થવું, નવા ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થવું. આ તમામ તૈયારીઓ ક્યાં થાય છે? G1 તબક્કામાં થાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, G1 તબક્કાના અંતે, એટલે કે કોષ જ્યારે આ તબક્કાની આ લાઈન ઉપર આવી જાય છે, G1 તબક્કો પૂર્ણ થયો છે, એના અંતે કહી શકાય કોષમાં અથવા તો કોષ DNA ના સ્વયં જનન માટે સંપૂર્ણ તૈયાર બની જાય છે. જો બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ લાઈન સુધી એટલે કે G1 તબક્કાની અંદર DNA નું સંશ્લેષણ શરૂ નથી થઈ જતું, પરંતુ આ સંશ્લેષણ થવા માટેની તમામ નાનામાં નાની તૈયારીઓ પણ આ તબક્કામાં કમ્પ્લીટ થઈ જાય છે. અને જેવો આ તબક્કો પૂર્ણ થાય એટલે કોષ DNA નું સ્વયં જનન શરૂ કરવા માટે સજ્જ બની જાય છે, એકદમ તૈયાર બની જાય છે. અને પછી શરૂ થાય છે બીજો તબક્કો, જેને આપણે નામ આપીએ છીએ એસ તબક્કો. હવે એસ તબક્કામાં શું થાય છે બરાબર સમજો. એસ તબક્કાને આપણે સિન્થેસિસ શબ્દ ઉપરથી, જેને સિન્થેસિસ એટલે કહેવાય સંશ્લેષણ, સિન્થેસિસ એટલે શું કહેવાય? સંશ્લેષણ નો તબક્કો પણ કહેવામાં આવે છે. હવે શા માટે એને સંશ્લેષણનો તબક્કો કહે છે? શેનું સંશ્લેષણ થાય છે? તો યાદ રાખો, આ તબક્કા દરમિયાન નવા જલિલ દ્રવ્ય, જલિલ દ્રવ્ય એટલે શું? તો કે DNA નું સંશ્લેષણ થાય છે.
હવે નવા જલિલ દ્રવ્યનું એટલે કે ડીએનએનું સંશ્લેષણ થવાની પ્રક્રિયાને જ આપણે કહીએ છીએ ડીએનએ સ્વયં જલન. આ પ્રક્રિયાને ડીએનએ રેપ્લિકેશન અથવા તો શું કહેવાય ડીએનએ સ્વયં જલન. તો આ તબક્કા દરમિયાન નવું ડીએનએ સંશ્લેષણ થવાનું શરૂ થાય છે અને ડીએનએની એક કોપીમાંથી બીજી કોપી બને છે. કારણ કે કોઈ પણ કોષ માટે સાર્વત્રિક નિયમ છે, કોઈ પણ કોષ પોતાનું કોષ વિભાજન સફળતાપૂર્વક તો જ પૂર્ણ કરી શકે કે સૌ પ્રથમ એ કોષ પાસે પોતાના જલિલ દ્રવ્યની બીજી કોપી હોય, પોતાના જલિલ દ્રવ્યનું એને સ્વયં જલન કરેલું હોય. તો આ તબક્કા દરમિયાન ડીએનએનું સ્વયં જલન થાય છે. હવેનો મુદ્દો છે ખૂબ જ મહત્વનો છે, બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપ સર્વે જાણો છો કે મનુષ્ય છે તો મનુષ્યની અંદર કુલ કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? તો જવાબ છે 23 રંગસૂત્રની જોડ આવેલી હોય છે. એટલે કે 2N સ્વરૂપે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે અને એ રંગસૂત્રમાં ડીએનએ ભરેલું હોય છે. રંગસૂત્ર એટલે બીજું કશું નથી, ડીએનએની ફિરકી. ઓકે, તો આ ડીએનએનું સ્વયં જલન થાય ત્યારે એક વસ્તુ બરાબર નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો કે એક તબક્કાના અંતે કોષમાં જલિલ દ્રવ્યનો એટલે કે ડીએનએનો જથ્થો બેવડાય છે, પરંતુ રંગસૂત્રની સંખ્યા અચળ રહે છે. આનો અર્થ એવો થાય કે જ્યારે કોષ એસ તબક્કો પૂર્ણ કરે ત્યારે એસ તબક્કાના પૂર્ણાહુતિ સમયે કોષની અંદર ડીએનએનો જથ્થો બેવડાય છે, પરંતુ રંગસૂત્રની સંખ્યા બેવડાતી નથી. ફરીથી સમજો, માની લ્યો કે ડીએનએનો જથ્થો છે એને 2C કયો છો. આ શેની વાત છે? ડીએનએની. અહીં આપણે લખશું ડીએનએનો જથ્થો. તો એસ તબક્કાના અંતે આ 2C સ્વરૂપે રહેલું ડીએનએ 4C બની જાય છે. બેવડાઈ ગયો જથ્થો 2C માંથી કેટલો થઈ ગયો? 4C. પરંતુ જો તમે આ જ વસ્તુને રંગસૂત્ર માટે કહેતા હોય તો અહીંયા 2N સ્વરૂપે રંગસૂત્ર હોય તો આ તબક્કાના અંતે રંગસૂત્ર 4N નથી બનતા, 2N ના 2N જ રહે છે. હવે જુઓ, આ એસ તબક્કાના અંતે છે, આ એસ તબક્કાની શરૂઆતમાં છે. ડીએનએ કેટલું હતું? 2C. રંગસૂત્ર કેટલા હતા? 2N. તો એસ તબક્કો પૂર્ણ થયો, અહીંયા એસ તબક્કાને પૂર્ણાવતીએ ડીએનએ 2C માંથી 4C થઈ ગયું, પણ રંગસૂત્રોની સંખ્યા 2N ની 2N જ રહે. હવે તમને આવું એક બોલવા વિચાર આવશે કે આવું કેમ શક્ય બને કે ડીએનએનો જથ્થો બેવડાઈ ગયો પરંતુ રંગસૂત્રોની સંખ્યા બેવડાની નહીં? આવું કેમ શક્ય બને? એનો તમને એક સરળ રીતે જવાબ આપું છું વિદ્યાર્થી મિત્રો. માની લ્યો કે મારા હાથમાં એક માર્કર છે, આપ સર્વે કેમેરામાં જોઈ શકો છો. આ માર્કર ઉપર મેં 1 મીટર દોરો વીટેલો છે. કેટલો? 1 મીટર દોરો. હવે આ 1 મીટર દોરો વીટેલી માર્કરની સંખ્યા પૂછવામાં આવે કે મારા હાથમાં કેટલી માર્કર છે, તો આપ સર્વેનો જવાબ હશે સર 1 માર્કર છે. હવે આ 1 માર્કરમાં દોરાનો જથ્થો કેટલો છે કે દોરાની લંબાઈ કેટલી છે, તો તમે કહેશો સર 1 મીટર દોરાની લંબાઈ છે. તો આ 1 મીટર દોરાની લંબાઈ ધરાવતી માર્કરની સંખ્યા 1 છે. હવે આ જ માર્કર હું લઈ અને એમાં 2 મીટર દોરો વીંટી દઉં છું અને ફરીથી પૂછું છું કે આ માર્કરની સંખ્યા કેટલી, તો માર્કરની સંખ્યા તો તમે 1 જ કહેશો, પણ એવું પૂછીશ કે આ 1 માર્કરમાં હવે દોરાનો જથ્થો કેટલો, તો હવે તમે કહેશો સર 2 મીટર છે. પેલા 1 મીટર દોરાનો જથ્થો હતો, હવે 2 મીટર દોરાનો જથ્થો થયો. પેલા માર્કરની સંખ્યા 1 હતી, હજી પણ માર્કરની સંખ્યા 1 જ છે. આવું જ કંઈક અહીંયા રંગસૂત્ર સાથે થતું હશે. જો મિત્રો, જ્યારે 2C ડીએનએ આવેલું હોય ત્યારે આ ડીએનએ રંગસૂત્રમાં આ રીતના હોય છે. આ 46 રંગસૂત્રમાંથી વિચારો કે 1 રંગસૂત્ર બે દોરેલું છે. હવે જુઓ, આ ડીએનએ છે, આ શું છે? એ રંગસૂત્રમાં આવેલું ડીએનએ છે. હવે હું તમને પૂછીશ કે અત્યારે એસ તબક્કાની શરૂઆતમાં તમને આ રંગસૂત્રની સંખ્યા કેટલી દેખાય છે, તો તમે કહેશો સર 1. રંગસૂત્રની સંખ્યા કેટલી છે?
1 છે. ડીએનએનો જથ્થો કેટલો છે? 2C છે. હવે જ્યારે આ S તબક્કામાંથી કોષ પસાર થાય છે ત્યારે ડીએનએનો જથ્થો બેવડાઈ જાય છે, એટલે કે 2C માંથી કેટલો થઈ જાય છે? 4C. એ 4C ડીએનએનો જથ્થો જો આ રીતના દર્શાવી શકાય. આ જ રંગસૂત્રની પરિસ્થિતિ S તબક્કા બાદ હું દોરી રહ્યો છું. આ જ રંગસૂત્ર છે. લંબાઈને તમારે ધ્યાનમાં લેવાની નથી, કારણ કે અત્યારે આપણે રફ આકૃતિ દોરીએ છીએ. હવે આની અંદર ડીએનએનો જથ્થો આ રીતના આવી જાય. જો બેમાં શું ફરક પડે છે બરાબર ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો તો ખ્યાલ આવશે. જો ડીએનએની ગીચતા, ડીએનએના જથ્થાનું ગીચતા અહીંયા ઓછી છે, અહીંયા કેટલી છે? વધુ છે. તો અહીંયા જથ્થો બેવડાઈ ગયો. હવે જથ્થો ભલે બેવડાઈ ગયો ડીએનએનો, પણ હવે હું પાછો પ્રશ્ન પૂછીશ કે મિત્રો આ જગ્યા પર તમને રંગસૂત્રોની સંખ્યા કેટલી દેખાય છે? તો ફરીથી તમારો જવાબ થશે સર રંગસૂત્રની સંખ્યા તો અહીંયા પણ 1 જ છે. તો આ પરિસ્થિતિ વિચારો કે S તબક્કા પહેલા ડીએનએનો જથ્થો 2C હતો, જે બેવડાવાથી 4C બને છે, પરંતુ રંગસૂત્રની સંખ્યા S તબક્કાના અંતે પણ અચળ જ રહે છે. એટલે કે કોષ જ્યારે S તબક્કામાં પ્રવેશે ત્યારે પણ એ કોષમાં રંગસૂત્રોની સંખ્યા 23, 16, કુલ 46 રંગસૂત્રો જ હોય છે. અને જ્યારે કોષ S તબક્કો પૂર્ણ કરે છે ત્યારે પણ એ કોષમાં રંગસૂત્રોની સંખ્યા 23, 16 જ રહે છે, એટલે કે 46 જ રહે છે. પરંતુ એ રંગસૂત્રમાં પહેલા જે ડીએનએનો જથ્થો હતો એના કરતાં S તબક્કાના અંતે ડીએનએનો જથ્થો બેવડાઈ જાય છે. એ જો જથ્થો ઓછો છે, એ જથ્થો બેવડાઈ ગયો. હવે આ વાક્ય ફરીથી આપણે વાંચીશું. S તબક્કાના અંતે કોષમાં જલીલ દ્રવ્યનો જથ્થો બેવડાય છે. જો જલીલ દ્રવ્ય એટલે ડીએનએનો જથ્થો બેવડાય છે, પરંતુ રંગસૂત્રની સંખ્યા અચળ રહે છે. આ વાક્ય S તબક્કાનું સૌથી મહત્વનું વાક્ય છે, જે મેં તમને સમજાવવાનો અલગ અલગ ઉદાહરણથી પ્રયત્ન કરેલ છે. આવી આકૃતિઓ પણ તમારે તમારા જવાબના સ્વરૂપે દોરવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ તમને આ વાક્યની સમજણ માટે મગજમાં આ આકૃતિ હોવી ખૂબ જરૂરી છે. હવે વિચારો કે આ બધી જ વસ્તુ કરવા માટે ઘણી બધી તૈયારીઓ કરવી પડી હતી. નવું ડીએનએ બનાવવા માટે નવા ન્યુક્લિયોટાઇડ ને ઉત્સેચકો ને પોલિમરેઝ ને બધા, તો એ ઉત્સેચકો ને ન્યુક્લિયોટાઇડ બધા જીવન તબક્કામાં કોષે બનાવી લીધા હતા. અને એ પૂર્વ તૈયારીનો ઉપયોગ બધો જ ક્યાં કરેલો? એને S તબક્કામાં કરેલો. તો આજના લેક્ચર્સમાં આપણે અંતરા અવસ્થાના પહેલા 2 તબક્કાનો અભ્યાસ કર્યો. એક જીવન તબક્કો અને બીજું છે S તબક્કો. આવતા લેક્ચર્સથી આપણે આ તબક્કો શરૂ કરશું, એટલે કે G2 તબક્કો. અને G2 તબક્કો પૂર્ણ થયા બાદ આપણે કોષ કેન્દ્ર વિભાજન એટલે કોષ રસ વિભાજનના સ્વરૂપે M તબક્કો ભણવાનો શરૂ કરીશું. તો આજે આપણે શું ભણ્યા? ફરી એકવાર રિમાઇન્ડર આપું છું. કોષ વિભાજનના તબક્કાઓ, મુખ્ય 2 તબક્કાઓ, આંતરા અવસ્થા અને M તબક્કો. એ મુખ્ય 2 તબક્કાઓના 3 પેટા તબક્કાઓ G1, S અને G2. આ 3 પેટા તબક્કાઓમાંથી મેં તમને આજે 2 પેટા તબક્કાઓ ભણાવ્યા. G1 અને Sમાં શું ક્રિયાવિધિ થતી હોય એ. આવતા લેક્ચર્સમાં આપણે આ G2 વિશે ભણવાનું શરૂ કરીશું. એ દરમિયાન આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આપની ટેક્સ્ટ બુકમાંથી, આપની રનિંગ લેક્ચર્સ બુકમાંથી સરસ રીતે સમજીને આ ટોપિક્સ તૈયાર કરશો તેવી ફરી એક વખત વિનંતી કરું છું. એટલા માટે કે ફરી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને યાદ કરાવું છું કે આ પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન તમારા 22 તમામ પ્રકરણોમાંથી સૌથી વધુ ગુણભાર ધરાવતું પ્રકરણ છે. માટે આ પ્રકરણની એક મેટરને સરસ રીતે સમજીને તૈયાર કરશું તેવી અપેક્ષા સાથે આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.